ઓકે સ્ટુડન્ટ્સ, સો આપણે ટોપિક ઉપર આવીએ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન. તો ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે સૌથી પહેલાં આપણને લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી ખબર હોવી જોઈએ, જેને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી એવું કહે છે, the law of conservation of energy states that energy can neither created nor destroy, but it can be transformed from one form to another form. ફરી એકવાર, the law of conservation of energy states that energy neither be created nor destroyed, but it can be converted from one form to another form. અહીંયા સ્ક્રીન ઉપર તમને આપેલું છે, અને ગુજરાતીમાં એક વખત રિપીટ કરીએ કે ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે ઉર્જાનું ક્યારેય પણ સંપૂર્ણ વિનાશ થઈ શકતો નથી અથવા તો ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ શક્ય છે. એટલે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, એવો ઉર્જા સંરક્ષણનો નિયમ છે. એટલે કે વિશ્વમાં જે કોઈ પણ ઉર્જા છે એ ક્યારેય નષ્ટ નથી થતી. એનર્જી નાઈધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય, ક્યારેય પણ ઉર્જાનો નાશ થતો નથી અથવા નવી ઉર્જાનું નિર્માણ થતું નથી, પરંતુ માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરવાની છે, વાસ્તવમાં પ્રોડ્યુસ કરવાની છે એટલે કંઈ નવી ઇલેક્ટ્રિકલ એનર્જી બનાવવાની નથી. કારણ કે જો આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી બનાવીએ તો અહીંયા એનર્જી કન્ઝર્વેશન લો ખોટો પડી જાય, ઉર્જા સંરક્ષણનો નિયમ રોંગ પડી જાય. એટલા માટે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થવું આવશ્યક છે. તમને ફિગરમાં બતાવેલું છે કેમિકલ એનર્જી, ધેન કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી, બરાબર છે, એન્ડ એટ ધી એન્ડ ટુ હીટ અથવા કાઇનેટિક એનર્જી. બરાબર, એટલે કે એનર્જીનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, અને એ જ આપણા આખા પાવર પ્લાન્ટનો મેઇન પ્રિન્સિપલ છે. કોઈ પણ પાવર પ્લાન્ટ લો, પછી એ થર્મલ પાવર પ્લાન્ટ હોય, હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, સોલર પાવર પ્લાન્ટ હોય, વિન્ડ પાવર પ્લાન્ટ હોય, ઓશન પાવર પ્લાન્ટ હોય, કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ હોય, ગેસ પાવર પ્લાન્ટ હોય, કોઈ પણ પ્રકારનો પાવર પ્લાન્ટ હોય, બધાનો બેઝિક પ્રિન્સિપલ એક જ છે, ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, ઉર્જા સંરક્ષણનો નિયમ, કે એનર્જી કેન નાઈધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય, બટ ઇટ કેન બી કન્વર્ટ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. ઉર્જાનું ક્યારેય ઉત્પન્ન કરી શકાતી નથી અથવા ઉર્જા ક્યારેય નાશ પામતી નથી, એનું માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર શક્ય છે. તો પછી આપણને એમ થશે કે તો આ ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરવા માટે, ઇલેક્ટ્રિક એનર્જી પ્રોડ્યુસ કરવા માટે કઈ એનર્જીનું રૂપાંતર થતું હશે? તો એ જોઈએ. તમારા સ્ક્રીન ઉપર તમને થર્મલ પાવર પ્લાન્ટનો એનર્જી કન્ઝર્વેશન પ્રોસેસનો ડાયાગ્રામ બતાવેલો છે. તો સૌથી પહેલાં તમારે અહીંયા થર્મલ પાવર પ્લાન્ટ છે. થર્મલ પાવર પ્લાન્ટની અંદર સૌથી પહેલાં કોલસો એટલે કે કોલ. સો કોલ ઇઝ યુઝડ એઝ અ ફ્યુલ ઇન કેસ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ. હવે કોલસો એટલે કે કોલ, એ કોલની અંદર કઈ એનર્જી રહેલી છે? સો કેમિકલ એનર્જી. બરાબર, કોલસાની અંદર કેમિકલ એનર્જી રહેલી છે. બરાબર, હવે આપણે બોઇલરમાં એ કોલસો મોકલીશું. ઇન યસ્ટરડે લેક્ચર ઓનલી વી ડિસ્કસ્ડ the function of boiler. The main function of boiler is to convert water into steam. Okay, so એ સ્ટીમ, એ જે બોઇલર છે એ બોઇલરની અંદર કોલસો આપણે મોકલીશું. એટલે બોઇલરની અંદર, બોઇલરનું કામ શું છે? બોઇલરની અંદર આ કોલસો જે છે તે બંધ થશે, અને બંધ થશે એટલે શું થશે? શિયાળાની સિઝન હોય, બરાબર ઠંડીનું એટમોસ્ફિયર હોય,
અને ત્યારે ઘણા બધાના ઘરે એ કોલસાને બાળતા હશે અને એટલે તાપણું કરતા હશે. તો તાપણું કરે એટલે આપણે ઉપર હાથ મૂકીએ એટલે આપણને શું મળે? ગરમી ફીલ થાય, આપણને હાથ ઉપર હીટ ફીલ થાય. યસ ઓર નો? યસ, આપણને હાથ ઉપર હીટ લાગતી હશે, આપણને હાથ ઉપર ગરમી લાગતી હશે. બરાબર. તો એ શું છે કે તમારા કોલસાની અંદર દેર ઇઝ અ કેમિકલ એનર્જી ઇઝ ધેર ઇન યોર કોલ. કોલસાની અંદર કેમિકલ એનર્જી છે. જ્યારે તમે એને બર્ન કરો છો, જ્યારે તમે એનું દહન કરો છો, તો ત્યારે એમાંથી હીટ એનર્જી થાય અને હીટ એનર્જી છે તે રેડિયેશન સ્વરૂપે તમને તમારા હાથ ઉપર લાગશે એટલે તમને હાથ ઉપર થોડા હાથ ગરમ લાગશે. સો ધ કેમિકલ એનર્જી એ બર્ન કરશો એટલે શું થશે કે કેમિકલ એનર્જી ઓફ કોલ ઇઝ નાઉ કન્વર્ટેડ ઇન્ટુ હીટ એનર્જી. થયું, આપણને ગરમી લાગે છે એટલે વાસ્તવમાં કંઈ ગરમી ઉત્પન્ન નથી થતી, પણ જે કોલસાની અંદર કેમિકલ એનર્જી છે દેટ કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ એનર્જી. એ કેમિકલ એનર્જી હવે હીટ એનર્જીમાં કન્વર્ટ થઈ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ. તો સિમિલરલી ઓવર હિયર ઇન કેસ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ, વોટ એવર ધ અમાઉન્ટ ઓફ કોલ વી આર ગોઈંગ ટુ સપ્લાય ટુ ધી બોઇલર, ઇન ધ બોઇલર ધ કોલ ઇઝ ગોઈંગ ટુ બર્ન. એટલે બોઇલરની અંદર તમારો કોલસો ગરમ થશે, એનું દહન થશે એન્ડ ફાઇનલી બોઇલરની અંદર શું હશે? વોટર હશે, ઘણું બધું પાણી ભરેલું હશે. બરાબર છે. તો એ જે કોલસો છે એ કોલસો બર્ન થશે એટલે એની કેમિકલ એનર્જી હીટ એનર્જીમાં કન્વર્ટ થશે. આ જે હીટ એનર્જી છે તે હવે બોઇલરની અંદર જે પાણી છે, જે વોટર છે, એ વોટરને મળશે અને એને કારણે જે તમારું વોટર છે એનું બોઇલિંગ પોઈન્ટ એટલે કે 100°C અચીવ થશે. એટલે ધીમે ધીમે યોર વોટર ઇઝ નાઉ કન્વર્ટેડ ઇન્ટુ સ્ટીમ. હવે જે તમારું પાણી છે એ ધીરે ધીરે વરાળમાં એટલે કે સ્ટીમમાં કન્વર્ટ થશે. ઓકે, આ સ્ટીમની અંદર શું હશે? હીટ એનર્જી. બરાબર. કોઈ વખત તમને ખબર હોય કે તમે પેલું કોઈ ગરમ વસ્તુ હોય, સપોઝ પ્રેશર કુકર તમે મૂક્યું હોય અને એને તમે પેલું સીટી બરાબર કાઢ્યા વગર એમાંથી એર બરાબર બહાર ડિસ્ચાર્જ કર્યા વગર ભૂલથી ખોલો તો એક તો તમારું એમાં પ્રેશર એકદમ વધારે હોય એટલે પ્રેશરને કારણે પહેલાં તો એનું ઉપરનું જે ઢાંકણું છે તે ઉચકાશે અને લોટ્સ ઓફ સ્ટીમ નીકળશે. બરાબર. અને ગરમ પાણી કરતાં ગરમ વરાળ જે છે એનું ટેમ્પરેચર વધારે હાયર હોય એટલા માટે તમને વધારે ગરમ પણ લાગશે. તો એ જે સ્ટીમ છે એ સ્ટીમની અંદર હવે કઈ એનર્જી છે? હીટ એનર્જી. તો કોલની કેમિકલ એનર્જી હવે સ્ટીમની હીટ એનર્જીમાં કન્વર્ટ થઈ ગઈ. આવ્યો આપણો ઉર્જા સંરક્ષણનો નિયમ, ધ લો ઓફ એનર્જી કન્ઝર્વેશન. ઓકે, કે એનર્જી કે નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય. અહીંયા જે તમારી હીટ એનર્જી છે એ ઉત્પન્ન નથી થઈ, બટ ઇટ કેન ટ્રાન્સફર ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એટલે તમારી હીટ એનર્જી છે એ ઓનલી કન્વર્ટ થઈ છે તમારી કેમિકલ એનર્જીમાંથી. આટલી વસ્તુ ક્લિયર થઈ. તો અહીંયા જુઓ સ્ક્રીન ઉપર ફર્સ્ટ બ્લોક જે છે કે કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ થર્મલ એનર્જી. થર્મલ એનર્જી એટલે કે હીટ એનર્જી ઇન કમ્બશન બોઇલર. ચાલો, હવે એ હીટ એનર્જી આપણી પાસે આવી ગઈ, આપણને વરાળ મળી ગઈ. પછી શું કરીશું? એ જે સ્ટીમ છે એને આપણે ટર્બાઇન ઉપર મોકલીશું. તો તમને થશે ટર્બાઇન વળી શું આવ્યું આ નવું? ટર્બાઇન એટલે કંઈ નથી, હું હમણાં આપણે વિડીયો જોઈશું, એ વિડીયોની અંદર તમને બધું એનિમેટેડ બતાવીશ. બરાબર છે. તો ટર્બાઇનની અંદર શું થશે કે આ ટર્બાઇન એટલે એક ટાઈપની બ્લેડ્સ આવશે. બરાબર છે. તો જેવી આ તમારી સ્ટીમ છે, વરાળ છે, એ તમારા ટર્બાઇન ઉપર અથડાશે, ટર્બાઇનની બ્લેડ ઉપર અથડાશે. ટર્બાઇનની બ્લેડ ઉપર અથડાય એટલે ટર્બાઇનની જે બ્લેડ છે તે રોટેટ થશે, ફરશે. બરાબર. અને ફરશે એને શું કહેવાય? મિકેનિકલ એનર્જી. ઓકે, સો જુઓ સેકન્ડ બ્લોકમાં થર્મલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ મિકેનિકલ એનર્જી ઇન ટર્બાઇન. તો તમને કોઈ એવું પણ પૂછે કે ભાઈ ટર્બાઇનની ડેફિનેશન શું આપી શકાય? વોટ ઇઝ ધી ડેફિનેશન ઓફ ટર્બાઇન? ટર્બાઇન કોને કહેવાય? તમે કહી શકો કે ટર્બાઇન ઇઝ અ ડિવાઇસ વિચ કેન કન્વર્ટ એની ટાઈપ ઓફ એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી. ઓકે, ટર્બાઇન કોને કહીશું? જે કોઈ પણ પ્રકારની એનર્જી હોય એ એનર્જીનું કન્વર્ઝન મિકેનિકલ એનર્જી એટલે એનું ઇનપુટ, ટર્બાઇનનું ઇનપુટ કોઈ પણ એનર્જી હોય.
બરાબર છે, પણ એનું આઉટપુટ હંમેશા શું હશે? મિકેનિકલ એનર્જી. હું એવું કેમ કહું છું કે કોઈ પણ હોય, કારણ કે અત્યારે આપણે થર્મલ પાવર પ્લાન્ટ સ્ટડી કરીએ છીએ. તો થર્મલ પાવર પ્લાન્ટની અંદર આપણે શું જનરેટ કર્યું? પાણીમાંથી વરાળ, સ્ટીમ. ઓકે, તો એ સ્ટીમ તમારી ટર્બાઇન ઉપર અથડાશે, એટલા માટે એ હીટ એનર્જી થઈ, કે હીટ એનર્જી અહીંયા તમારી મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થશે. ધારો કે આપણે આ સેકન્ડ ડાયાગ્રામ લઈએ. આ તમારો જે બ્લોક ડાયાગ્રામ છે, આ બ્લોક ડાયાગ્રામ તમારો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનો છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન એટલે આપણે જે ઉકાઈ ઉપર તાપી નદીના કિનારે છે, સરદાર સરોવર પાવર પ્લાન્ટ કે જે નર્મદા નદી ઉપર છે. તો ધીસ ટુ આર ધી એક્ઝામ્પલ્સ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. બરાબર. આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં શું હોય કે પાણીની અંદર પણ શક્તિ સમાયેલી છે. બરાબર છે. તો એ જે પાણી છે એને ડેમની પાછળ, તમે જોયું હોય તો ડેમ આવે ને મોટો, એ ડેમની પાછળ પાણીને બંધ બનાવીને રાખી મૂકવામાં આવે, એને કહેવામાં આવે છે રિઝર્વાયર. એ આપણે જ્યારે હાઇડ્રો પાવર સ્ટેશન આવશે ત્યારે વોટ ઇઝ રિઝર્વાયર, વોટ ઇઝ કેચમેન્ટ એરિયા, વોટ ઇઝ સ્પીલવેઝ, વોટ ઇઝ પેનસ્ટોક, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. બટ અત્યારે મારો મેઇન ઇન્ટેન્સ એ છે કે ટર્બાઇન વિશે તમને સમજાવવાનો. તો જ્યારે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનની વાત કરીએ છીએ તો જે આપણો ડેમ આવે એ ડેમની પાછળ જે પાણી હોય તે પાણી સ્ટોર કરેલું હોય. તો તમે કદાચ નાના સ્ટાન્ડર્ડની અંદર 8, 9, 10ની અંદર સ્ટડી કરી ગયા હશો કે સંગ્રહિત પાણીની અંદર કઈ ઉર્જા રહેલી હોય? સ્થિતિ ઉર્જા. ઓકે, જે સ્ટોર્ડ વોટર છે ઇટ કન્ટેન્સ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા. અને ત્યાર પછી જ્યારે એને આપણે ડેમ ઉપરથી નીચે પાડીએ તો ત્યારે એ જે સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થશે, અને ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી. સો ધ પોટેન્શિયલ એનર્જી ઓફ સ્ટોર્ડ વોટર ઇઝ નાઉ કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી. બરાબર. હવે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં જે ટર્બાઇન છે એ ટર્બાઇન ઉપર આ પાણીનો પ્રવાહ પડશે. એ પાણીનો પ્રવાહ પડે, ફ્લો પડે એટલે ટર્બાઇનની બ્લેડ ફરશે. સમજો, બધામાં ટર્બાઇન તો કોઈ પણ પાવર પ્લાન્ટ હશે, દરેકની અંદર ટર્બાઇન તો આવશે જ, પણ ટર્બાઇનને ફેરવવા માટેની રીત જુદી જુદી હશે. અત્યારે આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં શું જોયું કે જે સ્ટીમ છે, જે વરાળ છે, એનાથી આપણે ટર્બાઇનને ફેરવીએ છીએ. અત્યારે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં શું વાત કરીએ છીએ કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં જે પાણી છે એ પાણીના ફ્લોને કારણે, એ પાણીનો જે ફ્લો છે એને કારણે તમારું ટર્બાઇન ફરશે. તો એ જે એનર્જી છે તે કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા છે, અને એ ગતિ ઉર્જાથી તમારું ટર્બાઇન ફરે છે. અને ફાઇનલી મેં કીધું ઇનપુટ કોઈ પણ હોય પણ આઉટપુટ તો મિકેનિકલ એનર્જી જ હોય છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ટર્બાઇન ઇઝ અ ડિવાઇસ વિચ કન્વર્ટ એની ટાઈપ ઓફ એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી. ઓકે, એટલે ટર્બાઇનને તમે કોઈ પણ એનર્જી ઇનપુટમાં આપો, આઉટપુટમાં તમને મિકેનિકલ એનર્જી મળે છે. ચાલો હવે આગળ વધીએ. આપણને મિકેનિકલ એનર્જી મળી ગઈ, અને હવે તમને DCMT સબ્જેક્ટ આવે છે, દેટ ઇઝ DC મશીન એન્ડ ટ્રાન્સફોર્મર. એમાં એક જનરેટર ટોપિક, આની અંદર જે એકચ્યુઅલી આપણે વાપરીશું તે AC આવશે, પણ જનરેટર તમે ભણવામાં આવે છે. તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ જનરેટર? જનરેટરનું ફંક્શન શું છે કે જનરેટર કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર. સિમ્પલ, તમને એવું યાદ નહીં રહેતું હોય તો આપણે એક એવું લઈએ કે આપણા ઘરે લાઇટ જાય તો આપણે શું કહીએ? ભાઈ જનરેટર ચાલુ કરો, બહુ તાપ લાગે છે. જનરેટર ચાલુ કરો, બહુ તાપ લાગે છે. લાઇટ ગઈ છે ત્યારે આપણે એવું કહીએ. બરાબર. એટલે જનરેટર ચાલુ કરશે એટલે આપણને ઇલેક્ટ્રિકલ સપ્લાય મળશે. યસ ઓર નો? ઇટ મીન્સ વોટ કે જનરેટર જે છે એ ઇલેક્ટ્રિકલ સપ્લાય આપણને આપે છે ઇન શોર્ટ. ને મેં કીધું કે આપણે કોઈ પણ એનર્જી પ્રોડ્યુસ નથી થતી, એ ખાલી કન્વર્ટ થાય છે. તો જનરેટરની અંદર જે મિકેનિકલ એનર્જી છે એનું કન્વર્ઝન ઇલેક્ટ્રિકલ એનર્જીમાં થાય છે. તો જુઓ અહીંયા થર્ડ સ્ટેપ, મિકેનિકલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન જનરેટર એન્ડ ફાઇનલી તમને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. એ ઇલેક્ટ્રિકલ એનર્જી પછી ટ્રાન્સફોર્મરમાં જશે, અને ત્યાર પછી આપણને આપણા ટ્રાન્સમિટ અને ડિસ્ટ્રીબ્યુટ થઈને ફાઇનલી આપણને આપણા ઘરે આપણે સ્વિચ દબાવીએ એટલે મસ્ત મજાનું ટીવી ચાલુ થઈ જાય છે, અને તમે
તમારા ફેવરિટ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ જોઈ શકો છો. સો ધીસ ઇઝ ધ બેઝિક બ્લોક ડાયાગ્રામ ઓફ યોર થર્મલ પાવર પ્લાન્ટ કે હાઉ ધી ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ટેડ ફ્રોમ ધી કેમિકલ એનર્જી ઓફ ધી કોલ. એકદમ બ્રીફમાં, એકદમ શોર્ટમાં ફરી એકવાર જોઈ લઈએ કે કોલની અંદર દેર ઇઝ કેમિકલ એનર્જી. સો કેમિકલ એનર્જી ઇઝ દેર ઇન કોલ that converted into heat energy in boiler while burning the coal in the boiler. Then that heat energy is converted into mechanical energy in turbine. Okay, and that mechanical energy is provided to the generator, and in generator that mechanical energy which is provided by the turbine is converted into electrical energy, and finally at the output we get electrical energy. બરાબર. ફરી એકવાર કે કોલસાની અંદર કેમિકલ એનર્જી એટલે કે રાસાયણિક ઉર્જા રહેલી છે, એનું રૂપાંતર બોઇલરની અંદર સ્ટીમ એટલે કે વરાળના ફોર્મમાં એટલે કે હીટ એનર્જીના ફોર્મમાં થાય છે, ઉષ્મા ઉર્જાના ફોર્મમાં થાય છે. ટર્બાઇનની અંદર આ જે ઉષ્મા ઉર્જા છે, આ જે હીટ એનર્જી છે, એનું કન્વર્ઝન યાંત્રિક ઉર્જા એટલે કે મિકેનિકલ એનર્જીમાં થશે, અને ફાઇનલી જનરેટરની અંદર આ યાંત્રિક ઉર્જા એટલે કે મિકેનિકલ એનર્જીનું કન્વર્ઝન વિદ્યુત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં થશે. સો ધીસ ઇઝ હાઉ ધ થર્મલ પાવર પ્લાન્ટ ઇઝ વર્ક. હવે થોડોક એક વિડીયો જોઈએ, બેઝિક શું કહેવા માંગે છે. Okay, see. A thermal power plant converts the chemical energy stored in fossil fuels into electrical energy. Okay. પહેલાં અહીંયા જ તમને કહી દીધું છે કે થર્મલ પાવર પ્લાન્ટ કન્વર્ટ્સ કેમિકલ એનર્જી સ્ટોર્ડ ઇન ફોસાઇલ ફ્યુલ્સ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. સો પહેલો જ ક્વેશ્ચન તમને થવો જોઈએ કે વોટ ઇઝ ફોસાઇલ ફ્યુલ્સ? What are the examples of fossil fuels? So natural gas, petroleum, coal, these are the examples of fossil fuel. એટલે કે કોલસો, નેચરલ ગેસ એટલે આપણે જે પ્રાકૃતિક વાયુ ગુજરાતીમાં કહીએ તો, ઓકે, અને પેટ્રોલિયમ, આ બધા જે છે એ ફોસાઇલ ફ્યુલ્સ એને કહેવામાં આવે છે. ફોસાઇલ ફ્યુલ્સનો સૌથી મોટામાં મોટો ડિસએડવાન્ટેજ એ છે કે એની અંદર પોલ્યુશન સૌથી વધારે થાય છે. ઇટ ક્રિએટ્સ પોલ્યુશન, લાર્જ અમાઉન્ટ ઓફ પોલ્યુશન ઇટ ક્રિએટ્સ. ઓકે, ઘણી બધી વધારે પડતી માત્રામાં પોલ્યુશન, પ્રદૂષણ ક્રિએટ કરે છે. તમને ખબર હોય તો જે થર્મલ પાવર પ્લાન્ટ છે એ થર્મલ પાવર પ્લાન્ટની ઉપર ચીમની મૂકવામાં આવે છે કે જેમાંથી કાળો કાળો ધુમાડો તમે બહાર જતો જોયો હશે. એ કાળો ધુમાડો જે છે એ ધુમાડા દ્વારા હવાની અંદર કેટલું બધું પોલ્યુશન ક્રિએટ થાય છે. એટલે ફોસાઇલ ફ્યુલ્સથી જે પણ તમે જનરેશન કરો છો એનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે કે એનાથી પોલ્યુશન સૌથી વધારે માત્રામાં થાય છે. અને બીજી તરફ જોઈએ તો આપણા દેશની વાત, હું એ પણ આવતા નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એ પણ બતાવીશ કે કયા પાવર પ્લાન્ટનું જનરેશનની અંદર કેટલું કન્ટ્રીબ્યુશન છે. બરાબર છે. એટલે કે આપણા ટોટલ ઇન્ડિયામાં 100% જનરેશન હોય તો એમાંથી તમે જોશો તો 70 to 75% જેટલું જનરેશન આ થર્મલ પાવર પ્લાન્ટ કરે છે. બરાબર. એટલે 100% જે આપણને એનર્જી મળે છે ઇલેક્ટ્રિકલ એનર્જી, એમાંથી 70 to 75% એનર્જી થર્મલ પાવર પ્લાન્ટથી જનરેટ કરવામાં આવે છે. તો તમે વિચારી શકો કે કેટલી વિપુલ માત્રામાં પોલ્યુશન ક્રિએટ થતું હશે. બરાબર. ટ્રેડરમસ અમાઉન્ટ ઓફ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય ધીસ ટાઈપ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ્સ. પણ તો પછી તમને નેક્સ્ટ ક્વેશ્ચન એવો પણ થશે કે તો પછી શું કામ આપણે ફોસાઇલ ફ્યુલનો યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ જનરેશનમાં? પણ એની સામેનો એડવાન્ટેજ પણ છે કે ફોસાઇલ ફ્યુલ્સ જે છે, બરાબર, એ ફોસાઇલ ફ્યુલ્સને કારણે તમે લાર્જ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરી શકો છો. બરાબર. લાર્જ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી વી કેન પ્રોડ્યુસ ફ્રોમ ધીસ ટાઈપ ઓફ ફોસાઇલ ફ્યુલ્સ. એટલે એનો ડિસએડવાન્ટેજ પણ છે
કે ભાઈ પોલ્યુશન વધારે થાય છે, પણ એની સામે એનો એડવાન્ટેજ પણ છે. એડવાન્ટેજ શું છે કે ફોસાઇલ ફ્યુલ્સથી વધારે પ્રમાણમાં આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે. સો ધીસ ઇઝ ધી એડવાન્ટેજ. એટલે પેલું કહે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, સારી અને ખરાબ. કોઈ એક સાથે તો આપણે કોમ્પ્રોમાઇઝ કરવો જ પડે. ઓકે, સો ફરી એકવાર હિયર ઓન યોર સ્ક્રીન કે થર્મલ પાવર પ્લાન્ટ કન્વર્ટ્સ કેમિકલ એનર્જી સ્ટોર્ડ ઇન ધ ફોસાઇલ ફ્યુલ્સ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી that can be used in our homes and business houses. Let's try to understand this process of energy conversion. First, the coal is ground to find powder which burns faster and thus produces more heat. સી અહીંયા તમે શું જોયું? અહીંયા તમે શું જોયું કે આ જે કોલસા છે એ કોલસાના એ મોટા મોટા ટુકડા છે. એ કોલસાના ટુકડા આ જે ગ્રીન કલરનું દેખાય છે, સોરી, આ જે ગ્રીન કલરનું દેખાય છે ધેટ ઇઝ પલ્વરાઇઝ્ડ મિલ, અથવા એને બીજા શબ્દમાં કહીએ તો ઇટ ઇઝ અ ક્રશિંગ ઇક્વિપમેન્ટ. બરાબર. એમાં શું થશે, આ જે મોટા મોટા લાકડાના ટુકડાઓ, સોરી, મોટા મોટા જે તમારા કોલસાના ટુકડા છે એને ક્રશ કરીને એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. હવે એવું શું કામ કરવામાં આવે છે? એને પાવડર ફોર્મમાં શું કામ કન્વર્ટ કરવામાં આવે છે? તો એવું તમને ખબર હશે કે કોઈ પણ સરફેસ એરિયા વધી જાય, કોઈ પણ એલિમેન્ટનો સરફેસ એરિયા વધી જાય તો તેને બર્ન કરવા માટે ઓછી એનર્જી આપણે આપવી પડે છે. બરાબર છે? એટલે તમે જોઈ જોજો કે તમારી પાસે કોલસાનો મોટો ટુકડો હોય અને એની બદલે કોલસાનું પાવડર હોય તો બેમાંથી જલ્દી કોણ સળગે? કોલસાનો પાવડર જ જલ્દી સળગી જાય. બરાબર છે? દાખલા તરીકે એક સરખા તાપ ઉપર એક સરખો તમારે તાપ કરવાનો, ગેસ છે, સપોઝ ગેસ છે તો બંને ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની અને એક ઉપર કોલસાનો મોટો ટુકડો મૂકવાનો અને બીજા ઉપર તમારે કોલસાનો પાવડર મૂકવાનો. તો કોલસાનો પાવડર એકદમ થોડીક તમે ફ્લેમ જેવી એને મળશે ને કે તરત જ એ બંધ થઈ જશે, જ્યારે કોલસાનો જે મોટો ટુકડો છે એને બંધ થતાં વાર લાગશે. એટલે ઓછી એનર્જીએ, બરાબર, ઓછી એને હીટ આપીને તમે એને જલ્દી બંધ કરી શકો છો. એટલા માટે અહીંયા શું બતાવેલું છે કે આ ક્રશર મિલની અંદર સૌથી પહેલાં આ જે તમારા કોલસાના મોટા મોટા ટુકડા છે, પીસીસ છે, એને ક્રશ કરીને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી એ પાવડર ફોર્મ જે છે કોલસાનું એ આપવામાં આવે છે બોઇલરને, કે જેથી બોઇલરની અંદર એ જે પાવડર ફોર્મ છે એ બંધ થશે અને વોટરનું સ્ટીમમાં કન્વર્ઝન થશે. ઓકે, જોઈએ. First, the coal is ground to find powder which burns faster and thus produces more heat. After grinding, hot air is passed through the coal to remove moisture from it. ઓકે, સી આ સ્ક્રીન ઉપર જે બતાવેલું છે જેમાં બર્ન થાય છે ધેટ ઇઝ યોર બોઇલર. તો તમે અહીંયા શું જોયું કે જે પાવડર ફોર્મનું કોલ છે એ પાવડર ફોર્મનું કોલ જેમ જેમ આ બોઇલરની અંદર આવે છે તેમ બોઇલરની અંદર એ તરત જ હીટ બંધ થઈ જાય છે અને બંધ થઈ જાય છે એને કારણે આ ઉપર જે સ્ટીલની પાઇપ જેવું તમને દેખાય છે, બરાબર છે, એની અંદર વોટર સર્ક્યુલેટ કરવામાં આવે છે. એ જે વોટર છે દેટ નાઉ કન્વર્ટ ઇન્ટુ સ્ટીમ બાય ગેટિંગ ધ હીટ એનર્જી ફ્રોમ ધી કોલ. આ જે કોલ છે એ કોલને કારણે જે હીટ પ્રોડ્યુસ થાય છે એ હીટને કારણે જે વોટર છે તે હવે સ્ટીમમાં કન્વર્ટ થશે. જોઈએ. અને બીજી વસ્તુ કે આ જે તમારી સ્ટીમ કન્વર્ટ થશે ત્યાર પછી કોલસાનો ભૂકો હશે, એ કોલસાનો જે કોલસો બંધ થઈ ગયો હશે ત્યાર પછી એશ ફોર્મમાં નીચે ભેગી થશે, જેને આપણે ગુજરાતીમાં રાખ કહીએ છીએ. બરાબર? એશ ફોર્મમાં આ જે એશ છે એ એશને સ્ટોર કરવામાં આવે અને સ્ટોર કરીને ત્યાર પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરવામાં આવે છે. જનરલી જે બ્રિક્સ આવે છે, બરાબર, ઈંટ જે છે એ જનરલી આમાંથી બનાવવામાં આવે છે, થર્મલ પાવર પ્લાન્ટની એશમાંથી. અત્યારે ઘણી બધી વખત તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો અને કદાચ નહીં વાંચતા હોય તો હવે પછી વાંચજો કે થર્મલ પાવર પ્લાન્ટની એડ આપેલી હોય છે અને નીચે લખેલું હોય છે કે પોન્ડ એશ વેચવા માટેનું ટેન્ડર મંગાવવામાં આવે છે. તો એ કોણ ખરીદે?
જે લોકો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં હોય, જે લોકો બ્રિક્સ બનાવતા હોય, ઈંટ જે લોકો બનાવતા હોય, બરાબર, પેવમેન્ટ બ્લોક જે લોકો બનાવતા હોય, એ લોકો આ બધી એશ પરચેસ કરી જાય અને પછી એમાંથી એ લોકો પેવમેન્ટ બ્લોક્સ અને બ્રિક્સ બનાવે છે. એટલે એ જે રાખ જે છે, જે એશ જે છે, કે જે વેસ્ટ મટીરિયલ છે, એનો પણ આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો સી ઓન યોર સ્ક્રીન. This pulverized coal is then blown into the boiler, where it burns, converting its chemical energy into heat energy. This burning of coal produces ash and exhaust gases. The ash falls to the bottom of the boiler and is removed by the ash outlet systems. Collected ash is usually then sold to building industries, where it is used as an ingredient in various building materials like concrete, etc. The high સી temperature આ જે સ્ક્રીન, આ જે તમારે આ જે ગુજરાતીનો ટ કહી શકાય અથવા ઊંધો ઇંગ્લિશ લેટર એસ, એ જે સ્ટીલની ટ્યુબ્સ જે દેખાય છે એની અંદર વોટર હશે, જે વોટર સ્ટીમમાં કન્વર્ટ થશે. સી converts the water present in tubes into steam. The hot steam expands in the pipes, which further leads to high pressure. This high pressure steam is then used to rotate the turbine. સી આ જે સ્ટીમ છે તે હવે ટર્બાઇનને આપવામાં આવી, કે જેને કારણે ટર્બાઇનની અંદર જે બ્લેડ છે તે ટર્બાઇન હવે તમારું રોટેટ થશે અને ટર્બાઇન રોટેટ થશે એને કારણે જે તમારી હીટ એનર્જી છે એ હીટ એનર્જી હવે મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થશે. સો સી ઓન યોર સ્ક્રીન. Converting the heat energy generated in the boiler into mechanical energy. A shaft connects the steam turbine to the generator. This shaft transfers the turbine motion to the generator. The generator uses an electromagnet to convert this mechanical energy into electrical energy. After passing through the turbine, the steam comes in contact with cold water pipes. These cold pipes cool the steam so that it condenses back into water, which is then piped back to the boiler where it can be used again. સી અહીંયા શું કીધું કે તમારું જે ટર્બાઇન છે એ ટર્બાઇનમાંથી મિકેનિકલ એનર્જી જનરેટ થશે અને શાફ્ટ એટલે ટર્બાઇન અને અલ્ટરનેટર એટલે કે જનરેટર, એ બંને વચ્ચે જે જોડેલું હોય એને કહેવામાં આવે છે શાફ્ટ. ઓકે, તો એ જે શાફ્ટ છે એ શાફ્ટ થ્રુ તમારું જનરેટર જોડાયેલું છે, એટલે ઇટ ટ્રાન્સફર મિકેનિકલ એનર્જી ટુ ધી જનરેટર, and so that the generator convert that mechanical energy into ઇલેક્ટ્રિકલ એનર્જી. આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળી ગઈ, પણ પછી પેલે ટર્બાઇનની અંદર આપણે જે સ્ટીમ મોકલેલી, બરાબર, એનું મેઇન કામ તો શું હતું? ટર્બાઇનને ફરવવાનું, બરાબર, પણ ફેરવીને પછી એ સ્ટીમનું શું કરવાનું? તો જુઓ અહીંયા જે નીચે તમને ગ્રીન પાઇપ્સ દેખાય છે, બરાબર, એ તમારી સ્ક્રીન આ જે તમારી સ્ટીમ છે એ સ્ટીમ આ ગ્રીન પાઇપ્સ સાથે કોન્ટેક્ટમાં આવશે, બરાબર છે, અને કોન્ટેક્ટમાં આવશે એ જે ગ્રીન પાઇપ છે એની અંદર એકદમ ઠંડુ પાણી ભરવામાં આવે છે, બરાબર છે. તો જેવી તમારી સ્ટીમ એ આ ગ્રીન પાઇપ્સની અંદર જે વોટર છે એના કોન્ટેક્ટમાં આવશે તો શું કરશે? એની બધી હીટ પેલા પાણીને આપી દેશે. ઓકે, એટલે એનું ટેમ્પરેચર, જે તમારી સ્ટીમ છે એ સ્ટીમનું ટેમ્પરેચર હવે ઘટી જશે, બરાબર, અને સ્ટીમનું ટેમ્પરેચર ઘટી જાય એટલે એ ફરીથી શેમાં કન્વર્ટ થઈ જાય? વોટરમાં, બરાબર છે. એને કહેવામાં આવે છે કન્ડેન્સેશન. તમે આવું કદાચ સ્ટડી કરેલું હશે કે સોલિડ હોય, બરાબર, ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ અને લિક્વિડને ગેસમાં કન્વર્ટ થાય, એટલે કે વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ આઈસ. ઓકે, અને આઈસને આપણે ગરમી આપીએ એટલે આપણને એમાંથી વોટર મળશે, એવું બધું. અને વોટર એ તમારું લિક્વિડ ફોર્મ છે. ઓકે, અને એ જે વોટર છે એને વધારે ગરમી આપશો તો તમને સ્ટીમ મળશે, પણ પછી એ સ્ટીમને હું ઠંડી પાડું, એટલે કે એનું ટેમ્પરેચર હું કૂલ ડાઉન કરું તો એની રિવર્સ પ્રોસેસ થાય. ઓકે, તો એ જે તમારી સ્ટીમ છે એ સ્ટીમને હું આ ઠંડા પાણી સાથે કોન્ટેક્ટમાં લાવીશ એટલે તમારી સ્ટીમનું ટેમ્પરેચર રિડ્યુસ થશે, સો ઇટ કન્વર્ટ ઇન્ટુ વોટર અગેન.
અને એટલા માટે એ જે વોટર છે એ વોટરને ફરીથી આપણે ફરીથી આપણે બોઇલરમાં મોકલીશું કે જ્યાં ફરીથી એ જ વોટરનું સ્ટીમમાં કન્વર્ઝન થશે. આ રીતે આખી તમારી સાયકલ ચાલે છે. આ તો આજે જે મેં તમને બતાવ્યો સ્ક્રીન ઉપર એ ખાલી એનું એક એનિમેટેડ વિડીયો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું એનો બ્લોક ડાયાગ્રામ, કે એક્ઝામમાં આપણને પૂછાય એક્સપ્લેન ધ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ધી થર્મલ પાવર પ્લાન્ટ, તો કઈ રીતે આપણે ડ્રો કરી શકીએ, કઈ રીતે એના બધા અલગ અલગ ઇક્વિપમેન્ટ છે, અલગ અલગ એની ઓક્ઝિલિયરીઝ છે, એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. In coastal stations, this cold water is pumped straight from the sea. Finally, a transformer converts the electrical energy at a low voltage from the generator to a high voltage. The national grid uses these high voltages to transmit electricity efficiently through the power lines to different power stations, which further transmits it to our homes and business houses.